ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલતી એસઆઈઆરની પ્રક્રિયાને લઈને એક અનોખો વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસ કલેક્ટર કચેરીએ ગધેડા સાથે પહોંચી હતી। વોટ ચોરનું નામ આપીને ગધેડા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર આગેવાનો દ્વારા એસઆઈઆરમાં પુરાવા આપવા છતાં પણ કાર્યવાહી નહીં થતાં ગુનો દાખલ કરવાની માંગ કરાઈ હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે મતાધિકારથી વંચિત રાખવાનું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવા માટે કલેક્ટર સમક્ષ માંગણી કરી હતી। સાહેબ તમામે તમામ ફોર્મ નંબર 7 સાહેબ ઈ રદ કરવામાં આવે સાહેબ, બધા ખોટા છે સાહેબ। આ નવો સોગંદનામું આ બીજું સાહેબ અમે એમાં સોગંદનામું છે અમે આજે છે ને ભાવનગર શહેર કોંગ્રેસ આ વોટ ચોરનો વરઘોડો લઈને જ આવ્યા છે સાહેબ આપની પાસે। વ્યક્તિને ખબર ન હોય એના નામ સીધા બીજા ફોર્મ ભરી દે સાહેબ, તમારે એક એક વ્યક્તિ ફોર્મ ભરે છે એક પણ વ્યક્તિનું નામ ખોટું કપાણું સાહેબ અને એને સ્કૂટની દ્વારા ખોટી રીતે બોલવામાં આવ્યા બીજી વાર સાહેબ તો અમે ચૂપ નહીં બેસી, એની તમામ જવાબદારી સાહેબ આપણી અને તંત્રની રહેશે। કાર્યક્રમ હતો શું છે સમગ્ર વિગત આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રહ્યું છે મિલીભગત, એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ। ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ કે ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈપણ લેવલે કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે। આજરોજ અમે કલેક્ટરશ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે, જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે, વાહિયાત છે। એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ન્યાય સંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર 7 જે જમા કરવામાં આવ્યા છે, જે બીએલઓની કામગીરી ઉપર શંકા ઊભી કરનારા છે, પોતે સરકારી માણસો જે બીએલઓ નિષ્ઠાથી કામગીરી કરી હોય એના ઉપર આ સવાલનું એક કામ છે। એના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ પક્ષે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું એક પણ વોટ અમે કાપવા દઈએ નહીં। અમને પણ ખ્યાલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જ આ બધા ફોર્મ દેવામાં આવ્યા છે અને બધાને ટાર્ગેટ દેવામાં આવ્યો છે। અમે આમાં ચૂપ નહીં રહી, કોઈ પણનો એક પણ મત અમે કપાવવા નહીં દઈ, અમારી લડાઈ ચાલુ રહેશે।